અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે अर्थ उजाशे, शब्द प्रकाशे अर्थ उजाशे, तर्क मर्मना सहज विकासे. ज्ञानामृत निर्झरे अर्घ्य सौ सत्य देव ने धरे. धन्य गुर्जरीनी शुभ दृष्टि, विश्वकोशनी एवी सृष्टि. तमस ताप संहरे अंतरे, सुख समजणनु ठरे. रेवा जणशी शक्तिदायिनी, सत्य समुदा मुक्तिदायिनी. विश्व विहारज करे शील सत्व संहरे. गुर्जरी विश्व रूप ने वरे, गुर्जरी विश्व रूप ने वरे. गुर्जरी विश्व रूप ने वरे. अंतर मम विकसित करो, अंतर तरहे. निर्मल करो उज्ज्वल करो, सुंदर करो हे. जागृत करो उद्यत करो, निर्भय करो हे. मंगल करो निर्लस, निसंशय करो हे. युक्त करो हे सवार संगे, मुक्त करो हे बंध. संचार करो सकल कर्मे, शांत तोमर छंद. चरण पद्मे मम चित्त, निस्पंदित करो हे. नंदित करो नंदित करो, नंदित करो हे. नंदित करो नंदित करो, नंदित करो हे. આદરણીય શ્રી લેરી સાહેબ, આજના વક્તા પંકજભાઈ, શૈલેષભાઈ પારેખ, આપ સૌ. અલ્પા શાહના સ્વરમાં અમારું વિશ્વકોશ ગાન ગવાયું, જેની રચના ચંદ્રકાંતભાઈ શેઠે કરી છે. અલ્પા અમારી સાથે ઘણા વખતથી વિશ્વકોશમાં છે અને આમ નવગુજરાતમાં હાસ્યની કોલમ લખે છે અને દર રવિવારે એક બાળ વાર્તા બાળકો માટેની એ રવિવારે 10:30 યુટ્યુબ ઉપરથી અમે રજૂ કરીએ છીએ. વિશ્વકોશે 2 ડિસેમ્બર 2025 40 વર્ષ પૂરા કર્યા. એ નિમિત્તે એક 7 દિવસનો એક સરસ કાર્યક્રમ પણ થયો. પણ આ જ્ઞાનની અવિરત યાત્રા ચાલુ છે. અનેક ગ્રંથ શ્રેણીઓ, અનેક વ્યાખ્યાન શ્રેણીઓ, 8 થી 10 જેટલા એવોર્ડ દર વર્ષે અપાય છે. અને એમાં આજે આ અમારી પહેલી એક નવી પહેલ શૈલેષભાઈ પારેખના સહયોગથી અમે કરવા જઈ રહ્યા છીએ. આજે
પીજી શાહની સ્મૃતિમાં એક નવું સોપાન આ વિશ્વકોશ શરૂ કરી રહ્યું છે. એમની સ્મૃતિમાં દર વર્ષે વ્યાખ્યાન યોજાય અને એમણે વિજ્ઞાનમાં બહુ મોટું પદાર્પણ કરેલું છે, એટલે મોટે ભાગે એવું છે કે વિજ્ઞાન વિષયક વ્યાખ્યાન દર વર્ષે યોજવું. એક બહુશ્રુત અને બહુમુખી વ્યક્તિત્વ. એમણે આજથી લગભગ હું માનું છું 59 વર્ષ પહેલાં આપણી વચ્ચેથી વિદાય લીધી. 13 ડિસેમ્બર 1969ના દિવસે, 13 જાન્યુઆરી 1969ના દિવસે. અને આજે એમની આ સ્મૃતિમાં આપણે વ્યાખ્યાન. કામ ઘણું મોટું, પણ એમણે સતત કામ જ કર્યું એટલે એમના વિશેની જાણકારી લોકોમાં ઓછી. અને આજે તો એ 69માં આપણી વચ્ચેથી વિદાય લીધી એટલે એમનું કામ પણ ધીમે ધીમે ભૂલાઈ ગયું. પણ એક બહુ સરસ, એક બહુ મોટા સંશોધક, અને એ રીતે આજે આપણી વચ્ચે એ છે. શૈલેષભાઈ આમ તો ઉદ્યોગપતિ કે ઉદ્યોગ સાથે સંકળાયેલા, પણ મારી એમની એક ઓળખ એવી છે કે એ બહુ મોટા ટાગોર સાહિત્યના પ્રેમી. ખાસ તો રવિન્દ્રનાથ ટાગોરના એમના દ્વારા અહીંયા જે કંઈ પ્રોગ્રામો થયા એમાં આજે પણ અમે એમને યાદ કરીએ છીએ. અને નિરંજનભાઈ ભગત સાથેના પણ એક નાતો, એમના પણ એક ઘણા પ્રોગ્રામો થયા. તો શૈલેષભાઈ સાહિત્ય પ્રેમી, કલા પ્રેમી. એમનું કંઈ પણ હોય તો એકદમ કલાત્મક હોય. એમણે નિરંજન ભગત વિશે ચોપડી પણ લખી છે. તો આ રીતે, અને આ સમગ્ર પરિવારે આ શૈલેષભાઈ અને પીજી શાહના સમગ્ર પરિવારે એ વિજ્ઞાન વિષયક વ્યાખ્યાનો માટે અમને એક સહયોગ આપ્યા છે. અને એ પીજી શાહ વિશેની વાત કરવા માટે હું શૈલેષભાઈને આમંત્રણ આપું છું. મંચસ્થ મહાનુભાવો, સ્નેહીજનો, મિત્રો, આજે આપ સૌનું અહીં સ્વાગત કરતા હું અત્યંત આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ કાર્યક્રમના આયોજન માટે કુમારપાળભાઈ અને સમગ્ર વિશ્વકોશની ટીમનો હાર્દિક આભાર માનું છું. તદુપરાંત અમારા નિમંત્રણને સહર્ષ સ્વીકારવા માટે આપણા સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉક્ટર પંકજભાઈ જોશીનો પણ હું અત્યંત ઋણી છું. પ્રીતિબેને કહ્યું તે પ્રમાણે બરાબર આજના જ દિવસે 57 વર્ષ પહેલાં ગુજરાતની એક બહુમુખી પણ અલ્પજ્ઞાત પ્રતિભા એટલે પોપટલાલ ગોવિંદલાલ શાહ એ આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી. આજે તે આપણી વચ્ચે નથી, પણ તેમના આદર્શોનો વારસો આજે પણ પ્રસ્તુત છે. પોપટલાલ ગોવિંદલાલ શાહ તેમની ઓફિસમાં પીજી શાહ તરીકે ઓળખાતા હતા, પણ તેમના પરિવારમાં સૌ તેમને બાપુ કહેતું. એ પરિવારના સભ્ય તરીકે હું પણ આજે તેમનો ઉલ્લેખ બાપુના નામથી જ કરીશ. વધારે સમય નથી લેવો. ખૂબ ટૂંકમાં તેમના બહુમુખી જીવન, એમની પ્રતિભા તો હતી જ, પણ તેમનું જે એ આખાના જીવનમાં પ્રતિબિંબિત થઈ હતી. તો વિદ્યાર્થી તરીકે ખૂબ તેજસ્વી કારકિર્દી, વડોદરા અને અમદાવાદમાં શાળાનું શિક્ષણ, વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હાથે પુરસ્કૃત થયેલા, કોલેજમાં મુંબઈની વિલ્સન કોલેજમાં ભણેલા, રસાયણશાસ્ત્રમાંની
BA MSCની ડિગ્રી લઈ અને તે સમયે એકથી વધારે પારિતોષિકો અને દક્ષિણા ફેલોશિપ પણ તેમને મળી હતી. તેમની કારકિર્દીની શરૂઆત થઈ લાહોરની ફોરમેન ક્રિશ્ચિયન કોલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે. ત્યાં 4 વર્ષ કામ કર્યા પછી તેમની કારકિર્દીમાં એક અણધાર્યો અને મોટો વળાંક આવ્યો અને તેમણે ઇન્ડિયન ઓડિટ અને અકાઉન્ટ સર્વિસ જોઈન કરી. વિજ્ઞાનનો વિદ્યાર્થી, વિજ્ઞાનનો અધ્યાપક હવે અકાઉન્ટ્સમાં ગયો અને ત્યાં 30 વર્ષ કામ કરી હિન્દુસ્તાનના લગભગ ખૂણે ખૂણે ફરીને તે રિટાયર થયા, નિવૃત્ત થયા 1943માં 55 વર્ષની વયે. ત્યારે તે અકાઉન્ટન્ટ જનરલ ઓફ બોમ્બે પ્રેસિડેન્સીનો ઊંચા હોદ્દા ઉપર હતા. 4 વર્ષ તેમણે તે હોદ્દો ભોગવ્યો હતો. બાપુનું વ્યક્તિત્વ વિરલ હતું. વિજ્ઞાનના વિદ્યાર્થી હોઈને પણ તે સાહિત્યના પણ ચાહક હતા. ગોવર્ધનરામ ત્રિપાઠીને તે ગુરુ માનતા હતા. બળવંતરાય ઠાકોરને તે પોતાના લેખન ગુરુ માનતા હતા અને તેમની સમાજ સેવાની ભાવનાની પ્રેરણા તેમને ઠક્કર બાપા તરફથી મળી હતી. સરસ્વતીચંદ્ર તેમની પ્રિય નવલકથા હતી અને તેના ગ્રામ સેવાના આદર્શો તેમના જીવનમાં વણાયેલા હતા. બળવંતરાયની પ્રેરણાથી તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદની મેમ્બરશિપ લીધી અને આજીવન તેની સાથે સંકળાયેલા રહ્યા. 1936માં પરિષદના વિજ્ઞાન વિભાગના તેઓ પ્રમુખ હતા અને 1965માં સમાજ વિદ્યાના વિભાગના પ્રમુખ હતા. કવિ અને વિવેચક નરસિંહરાવ ભોળાનાથ તેમના પારિવારિક સભ્ય જેવા હતા. તેમના લખાણોમાં તમને અંગ્રેજ કવિઓ, ગુજરાતી સાહિત્યકારો, ઉપનિષદ, ગીતા આ બધાના શ્લોકો વગેરે તમને ટાંકેલા જોવા મળે. વ્યવસાયે એક શિસ્તબદ્ધ અકાઉન્ટન્ટ જનરલ પણ હૃદયથી એક સમાજસેવક. એ જમાનામાં જ્યારે માત્ર અંગ્રેજી બોલતા વર્ગનો ઇજારો હતો વિજ્ઞાનની વાતો કરવાનો, ત્યારે તેમણે ગુજરાતીમાં વિજ્ઞાનના પુસ્તકો જેવા કે વિજ્ઞાન વિનોદ, વિજ્ઞાન વિચાર, વિજ્ઞાન વિહાર લખ્યા હતા. તેમનું દ્રઢપણે માનવું હતું કે વિજ્ઞાન દ્વારા સમાજનો સાચો ઉત્કર્ષ ત્યારે જ થઈ શકે જ્યારે વિજ્ઞાનની વાત લોકભાષામાં થાય. 1937માં તેમણે ગુજરાતી વૈજ્ઞાનિક શબ્દ સંગ્રહ પણ કર્યો હતો અને તેને માટે 1933માં જ્યારે રવિન્દ્રનાથ મુંબઈ આવ્યા ત્યારે તેમને મળી અને આ વૈજ્ઞાનિક શબ્દ સંગ્રહ અંગે ચર્ચા કરી અને માર્ગદર્શન પણ મેળવ્યું હતું. તેમના પ્રયત્નોથી 1936માં સ્થપાયેલી ગુજરાત રિસર્ચ સોસાયટી કે ગુજરાત સંશોધન મંડળ માત્ર ઈંટોની ઇમારત કે પછી મલ્ટીપર્પઝ સ્કૂલ નહોતી. તેમને માટે તે સંશોધનનું મંદિર હતું. 31 વર્ષ સુધી આ સંશોધન મંડળના જર્નલ ક્વાર્ટરલી જર્નલ ઓફ ગુજરાત રિસર્ચ સોસાયટી, જે મુખ્યત્વે અંગ્રેજી અને ગુજરાતીમાં છપાતું, તેમાં હિન્દી અને સંસ્કૃત લેખોનો પણ સમાવેશ થતો અને તે આંતરરાષ્ટ્રીય લેવલે સ્વીકૃત સામયિક હતું. પણ બાપુની સાચી ઓળખ શું? નો અકાઉન્ટન્ટ જનરલનો હોદ્દો કે તેમની શૈક્ષણિક સિદ્ધિઓ એ કંઈ જ નહીં, પણ તે હતી તેમની માનવતા. આ વાતનો કિસ્સો જ્યોતિન્દ્ર જૈન, જે આપણા નેશનલ ક્રાફ્ટ મ્યુઝિયમના માજી ડિરેક્ટર હતા, તેમણે ટાંક્યો છે. બાપુએ ગુજરાતના આદિવાસીઓ
જેવા કે દુબળા, નાયક, ગામિત, વાઘરી વગેરે કોમોનો અભ્યાસ કર્યો હતો ડાંગના જંગલોમાં જઈને. ત્યાં આ બધી કોમની વસ્તી સામામાં રહીને. તેમાંથી એક વખત જ્યોતિન્દ્રભાઈ કહે છે કે વાઘરીઓ મુંબઈમાં તેમને મળવા આવ્યા હતા. તો બાપુએ તેમને પોતાના દીવાનખાનામાં બોલાવી અને ત્યાં ચા પીવડાવી હતી. આ સામાન્ય જણાય તેવી ઘટના છે, પણ જો વિચાર કરો તો તેનાથી તેમણે સદીઓ જૂના સામાજિક વાડાનો નાશ કર્યો હતો. તે માનતા હતા કે એન્થ્રોપોલોજી, માનવ નૃવંશશાસ્ત્ર એ માત્ર સબ્જેક્ટ્સનો અભ્યાસ નથી, પણ જુદી જુદી વંશની વ્યક્તિઓને સમજવા માટેનો વિષય છે. બાપુ ગુજરાતી ફાર્મર્સ સભા, જ્ઞાન પ્રસારક મંડળી, PEN ઇન્ટરનેશનલ, ભારતીય વિદ્યાભવન આવી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. આ સંસ્થાઓએ તેમના 75 વર્ષ પૂરા થયા ત્યારે એક સમારંભમાં તેની ઉજવણી કરી હતી. ત્યારે બાપુએ પોતાના પ્રતિભાવમાં અત્યંત નમ્રતાપૂર્વક અને નિખાલસતાથી જણાવ્યું હતું કે આ બધી જ સંસ્થાઓમાં કરેલું તેમનું યોગદાન એની પાછળ કોઈ હેતુ નહોતો. તે માત્ર પોતાના નિજાનંદ અને દિવ્ય તત્વની પ્રેરણાને આભારી હતું. તેઓ પોતાની જાતને આજીવન સત્યના નમ્ર સંશોધક તરીકે ઓળખાવતા હતા. તેમનું અંગત જીવન પણ ઉદાહરણીય અને અનુકરણીય હતું. તેમના લગ્ન માત્ર 13 વર્ષની વયે લલિતાબા સાથે થયા હતા. લલિતાબા ચુસ્ત અને રૂઢિચુસ્ત પુષ્ટિમાર્ગી હતા. બાપુ રેશનલિસ્ટ હતા અને અંગ્રેજ સરકારના અમલદાર હતા. છતાં તેમનું દીર્ઘ લગ્ન જીવન સહિષ્ણુતા અને સમન્વયનો આદર્શ પૂરો પાડે તેવું હતું. લલિતાબેન સ્મારક ગ્રંથમાં તે લખે છે, અમારા દાંપત્ય જીવનમાં આચારમાં મતભેદ હોવા છતાં પ્રેમ અને વાત્સલ્યથી ભરેલું અમારું જીવન સુખી હતું. બાળકો અને કુટુંબ તરફ પ્રેમ રાખીને જીવનમાં માધુર્ય અને સંતોષ ખીલવ્યા હતા. અંગ્રેજી અમલદારને યોગ્ય અને તે સમયની યુરોપીય રીતભાતમાં સંપૂર્ણ સહકાર ન મળતો, તે છતાં અમે એકબીજાને સમજી શકતા. મેં પણ વૈષ્ણવી જીવન, આચાર, વિચાર અને પ્રણાલિકા સમજવા સતત પ્રયત્ન કર્યો હતો. અમે ઘણા ભજનો, ધોળપદ, સંપ્રદાયના ગુજરાતી ગ્રંથો અને સંસ્કૃત ટીકાઓ સાથે સમજવા પ્રયત્ન કરેલા. અનકોટ. બાપુની પુત્રી નંદિનીના માત્ર 27 વર્ષની કુમળી વયે અચાનક અવસાન સમયે બાપુનું એક નવું જ સ્વરૂપ દેખાયું. એક વાત્સલ્યપૂર્ણ પિતા આવા આઘાતજનક પ્રસંગમાં કેવી રીતે પોતાના ચિંતન, મનન તેમજ ઉપનિષદ, ઉત્તમ અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યમાંથી સાંત્વના મેળવી શકે તેનું તેમણે આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું. તે નંદિની સંસ્મરણિકામાં લખે છે, ઈશ્વરેચ્છા બલિયસી કહીને સંતોષ માનવો અને આપણી બેદરકારીની જવાબદારી ઈશ્વરને માથે નાખવી એ સહેલું છે, પણ એ બરાબર છે? પ્રભુની ઈચ્છા વિના પાંદડું પણ નથી હાલતું એવી માન્યતા રાખવાથી આપણે કર્તવ્ય ભ્રષ્ટ કે આળસુ ન થઈ જઈએ એ સંભાળવું ન જોઈએ? પ્રિયજનોનો મૃત્યુ વિયોગ અને ખાસ કરીને પુત્રી વિયોગ અનેક કવિઓ અને લેખકોના હૃદયને હચમચાવે છે. નરસિંહ રાવની સ્મરણ સંહિતા,
ગોવર્ધનરામની લીલાવતી જીવનકથા એ હૃદય મંથનની સાક્ષી પૂરે છે. જીવનથી નિરાશ કે નાસીપાસ થયા વિના હું તો કવિવર ટાગોરના નીચેના વાક્યો યાદ કરું છું. Into the audience hall of the fathomless abyss, where swells up the music of toneless strings, I shall take up his heart of my life. And now I'm eager to die into the deathless of my life, and because I love this life, I know I shall love death as well. Unquote. આપણે યાદ રાખવું જોઈએ કે બાપુનો વારસો માત્ર તેમણે લખેલા પુસ્તકો કે સ્થાપેલી સંસ્થામાં નથી, તે તેમણે જીવેલા આદર્શોમાં છે. નિજાનંદે અને દિવ્ય તત્વની પ્રેરણાથી તેમણે કરેલી નિષ્કામ સેવાના મંત્રને વરેલું તેમનું જીવન આજે પણ આપણા સૌ માટે પ્રેરણારૂપ છે. થેન્ક યુ. પીજી શાહનું કાર્ય તો ખૂબ વિશાળ છે, પણ શૈલેષભાઈએ બહુ જ સરસ મુદ્દાસર રીતે રજૂ કરીને એમના બધા જ પાસાઓને સરસ રીતે પ્રગટ કર્યા આપણી સમક્ષ. શૈલેષભાઈનો આભાર. ને પંકજભાઈ અહીંયા અમારા માટે હવે સ્વજન જેવા થઈ ગયા છે. 1.5-2 મહિના પહેલાં જ અહીંયાથી અમે એમને દાઉદભાઈ ઘાંચી શિક્ષણ વિષયક એવોર્ડ એનાયત કર્યો હતો. એ સમયે પણ આપણે એમનો પરિચય મેળવ્યો હતો. સૌથી પહેલાં તો હું રાજેન્દ્રભાઈને વિનંતી કરું કે તેઓ પુસ્તકથી પંકજભાઈનું સ્વાગત કરે. વિશ્વકોશમાં અમને કંઈ પણ મૂંઝવણ થાય કે કંઈ પ્રશ્ન ઊભો થાય તો અમે તરત જ લહેરી સાહેબને ફોન કરીએ. લહેરી સાહેબ એટલા સરળ વ્યક્તિત્વ ધરાવે છે કે આપણે ફોન કરીએ તરત જ ફોન ઉપર માર્ગદર્શન આપે, અહીંયા આવી જાય તરત જ. આજે અમે વિનંતી કરી કે આપ આવો તો ઘણા વ્યસ્ત હતા, બપોરથી નીકળેલા છતાં એ આવ્યા. એક જેને કહેવાય ને કે સતત પ્રવૃત્તિશીલ, કે સોમનાથનું સંભાળે, સદવિચાર સંભાળે અને અમારી જરૂર હોય ત્યારે અમને પણ મદદ કરે અને નિયમિત રીતે વિશ્વવિહારમાં એક સાંપ્રત વિષય ઉપર લેખ આપે અમને. આવા લહેરી સાહેબને હું પંકજભાઈનો પરિચય આપવા માટે વિનંતી કરું. ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી પ્રીતિબેન, આજના મુખ્ય વક્તા ડૉક્ટર પંકજભાઈ જોશી, જેમના પરિવાર થકી શ્રી પીજી શાહની સ્મૃતિમાં આજે વ્યાખ્યાન યોજવાનો ઉપક્રમ શક્ય બન્યો તેવા અને જેમણે શ્રી પીજી શાહનો એવો સુંદર પરિચય આપ્યો કે જાણે કે એમણે સાગરને ગાગરમાં ભરી લીધાની કહેવત સાર્થક કરી એવા શ્રી શૈલેષભાઈ પારેખ, ડૉક્ટર પંકજભાઈ જોશી ને તાજેતરમાં જ આપણે ડૉક્ટર દાઉદભાઈ ઘાંચી પ્રતિભા એવોર્ડ સમર્પિત કર્યો. સુરતના જાણીતા હીરા ઉદ્યોગના અગ્રણી શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને હાથે આપણે એ સન્માન આપ્યું હતું. ડૉક્ટર પંકજભાઈ જોશીએ કોસ્મોલોજી અને બીજા અનેકવિધ ક્ષેત્રોમાં આગવું સંશોધન કરીને ભારતને ગૌરવનું સ્થાન અપાવ્યું છે. એમણે વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ અને જિજ્ઞાસુઓમાં વિજ્ઞાનની રુચિ કેળવવા માટે અવિરત પ્રયત્ન કર્યો છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં વિજ્ઞાનના વિષય બાબત જે ઉપેક્ષા છે તેનો અંત આવે તે માટે તેઓ ખૂબ સક્રિય રહ્યા છે અને આજે
આપ સૌ સન્માનનીય શ્રોતાઓની હાજરી પણ એ સાબિત કરે છે કે ડૉક્ટર પંકજભાઈ જોશીને સાંભળવા એ આપણા માટે પણ વિજ્ઞાન અંગેનો એક નવો દૃષ્ટિકોણ પ્રાપ્ત થાય છે અને આપણને અનેક નવી માહિતી મળે છે. ડૉક્ટર પંકજભાઈ જોશીનું જે સંશોધન છે તે બ્રહ્માંડમાં મહાકાય તારાઓની અંતિમ સ્થિતિ શું હશે તેના વ્યાપક વિશ્લેષણ સાથે બ્લેક હોલ અને ગુરુત્વાકર્ષણ વિશે મૂળભૂત સંશોધન કરીને જે યોગદાન આપ્યું છે તે કાર્યને વિશ્વ સ્તરે વ્યાપક માન્યતા મળી છે. આકાશમાં દેખાતા વિશાળ તારાઓ અંતે તો શક્તિશાળી રીતે વિસ્ફોટ થઈ મોટા અગ્નિગોળામાં પરિણમે છે, જેને ક્વોન્ટમ તારક અથવા નેકેડ સિંગ્યુલારિટીઝ પણ કહેવાય છે. વિશ્વના અનેક મહા રહસ્યો આ ક્વોન્ટમ તારકોમાં છુપાયેલા છે. તે અંગેના સંશોધન માટે તેમને અનેક યુનિવર્સિટીઓ દેશમાંથી ને પરદેશમાંથી માનદ ધોરણે ભાષા માટે ભાષણ માટે બોલાવે છે. એમણે યુરોપ, અમેરિકા અને અન્ય દેશોની અનેક યુનિવર્સિટીમાં આવા પ્રવચનો આપ્યા છે. અનેક એવોર્ડો એમને પ્રાપ્ત થયા છે. મુંબઈની ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોફિઝિક્સમાં 30 વર્ષથી વધારે સમય સુધી સિનિયર પ્રોફેસર તરીકે તેમણે સેવા આપી અને હાલ તેઓ અમદાવાદની યુનિવર્સિટીમાં ડિસ્ટિંગ્વિશ્ડ પ્રોફેસર ઇન ફિઝિક્સ અને ફાઉન્ડિંગ ડાયરેક્ટર ઓફ ઇન્ટરનેશનલ કોસ્મોલોજી સેન્ટરમાં સેવા આપી છે. ચારુસેટ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. સ્ટીફન હોકિન્સથી માંડીને અનેક જાણીતા ખગોળશાસ્ત્રીઓએ એમની જે કાંઈ શોધ છે એને બિરદાવી છે અને આપણે ત્યાં ભારતના પ્રતિષ્ઠિત વિજ્ઞાનીઓમાં ડૉક્ટર અબ્દુલ કલામ, આર. ચિદમ્બરમ અને જયંત નાર્લિકર દ્વારા પણ તેઓને પ્રશંસા પ્રાપ્ત થઈ છે. 300થી વધારે લેખો અને 20થી વધારે પુસ્તકો એમણે લખ્યા છે અને તેનો ફેલાવો અનેક યુનિવર્સિટીઓમાં અને અનેક વૈજ્ઞાનિક કોન્ફરન્સમાં થયો છે. ભાવનગરના વતની એવા ડૉક્ટર પંકજભાઈ જોશી આપણી ગુજરાતની ગાંધીજી અને સરદારની ભૂમિ સાથે જોડાયેલા હોવાનું ગૌરવ તો અનુભવે છે, પરંતુ એમના માતા પિતા પણ સ્વાતંત્ર્ય સેનાની હતા અને આપણા દેશની આઝાદીની ચળવળમાં એમનું પણ એક અનેરું પ્રદાન રહ્યું છે. આજે જ્યારે ડૉક્ટર પંકજભાઈ જોશી વિજ્ઞાન અને અધ્યાત્મ વિશે વાત કરે છે ત્યારે એમનું આ પુસ્તક જ્ઞાની અને વિજ્ઞાની એ બહુ મહત્ત્વનું છે. જોગાનું જોગ મારા વતન રાજુલામાં વર્ષો સુધી મારા પરિવારનો પરિચય રહ્યા એવા ધીરજરામભાઈ શાસ્ત્રી, જેમને શાસ્ત્રીજી કે બાપાને નામે સૌ ઓળખતા હતા. અંતર્મુખ વ્યક્તિત્વ, આપણી પ્રાચીન વિદ્યાઓમાંની ઘણી વિદ્યાઓનો ખૂબ ઊંડો અભ્યાસ અને એમ છતાં તદ્દન લો પ્રોફાઇલ રહીને એમણે ન કદી કોઈ પ્રસિદ્ધિ મેળવી, ન કોઈ પ્રસિદ્ધિ મેળવવા માટે પ્રયત્ન કર્યો અને આજે એ ખૂબ મહત્ત્વનું છે કે એમની સાથેના સંવાદ આધારિત એક પુસ્તક આપણને ડૉક્ટર પંકજભાઈ જોશીએ આપ્યું છે, જેમાં આ અધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચેનો સેતુ કેમ રચી શકાય એની એ આજે વાત કરવાના છે. આપની અને ડૉક્ટર પંકજભાઈની વચ્ચે વધારે સમય ઊભા ન રહેતા આપ સૌને હું ફરી સત્કારું છું. 40 વર્ષની જ્ઞાન યાત્રા સાથે ગુજરાત વિશ્વકોશ વિશે મારે બીજી તો શું વાત કરવી, કારણ કે આપ સૌ સુજ્ઞ ભાઈ બહેનો અહીંયા નિમિત્ત આવો છો અને આ સંસ્થાના તમામ કાર્યક્રમો સાથે આપ જ્યારે અતિ નિકટથી સંકળાયેલા છો ત્યારે આપને ફરી એક વખત આવકાર આપીને અને આવું સુંદર આયોજન કરવા માટે પ્રેરણા અને ટેકો આપવા માટે શૈલેષભાઈ પારેખનો આભાર માનવા માટે અને આની શરૂઆત કરવા માટે આજે આપણને ડૉક્ટર પંકજભાઈ જોશી જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વૈજ્ઞાનિક મળ્યા છે, આપણા પોતાના ઘરના માણસ તરીકે મળ્યા છે, એનો આપણને બેવડો આનંદ છે. હું ડૉક્ટર પંકજભાઈ જોશીને એમનું વક્તવ્ય રજૂ કરવા નિમંત્રું છું
અને એમનો આવકાર કરી આભાર માનું છું. અહીં ઉપસ્થિત સર્વ મિત્રો, આદરણીય મુરબ્બીઓ, પ્રીતિબેને કહ્યું એમ સ્વજનો સાથે વાત કરતા હોઈએ એવો આપણો માહોલ હંમેશા વિશ્વકોશમાં હોય છે, સર્જાય છે. અને એમાં પણ પીજી શાહ સાહેબની વાત જ્યારે કરવાની થાય ત્યારે જ્યારે શૈલેષભાઈ અને આદરણીય કુમારપાળભાઈએ મને આ કાર્ય કરવાનું કહ્યું ત્યારે મેં બહુ આનંદપૂર્વક અને તરત જ એની સ્વીકૃતિ એટલા માટે આપી કે મને મારા શાળાના દિવસો યાદ આવી ગયા. હું માંડ 4-5મા ધોરણમાં હોઈશ અને ભાવનગરનું ગાંધી સ્મૃતિ પુસ્તકાલય એ વખતે બહુ જ સુંદર એક સમૃદ્ધ નવા પુસ્તકોથી અને જયંતભાઈ મેઘાણી અને બીજા બધા આ સૌ એટલી બધી કાળજી એની લઈ અને એક બધાને લોકોને એક અદ્ભુત વાંચનનો ખજાનો મળે આવું એક કાર્ય. ત્યારે મારે ત્યાં દરેક વેકેશનમાં અને એ સિવાય પણ નિયમિત રીતે શાળાનો સમય હોય કે શાળાના સમય પછી પણ ગાંધી સ્મૃતિમાં જઈ અને વાંચવાનું, પુસ્તકો ખંખોળવાના, જોવાના. અને એમાં પીજી શાહ સાહેબના, કારણ કે મોટાભાગના પુસ્તકો તો અંગ્રેજીમાં હોય અને જે વિજ્ઞાન અંગેના અને એ બધા હોય. હમણાં જ જે ઉલ્લેખ થયો કે એ સમયમાં એમ કે એ અંગ્રેજી ભાષાનો એક પ્રભુત્વ એ ગણાતું, જ્યાં વિજ્ઞાનની એ બધી વાત હોય. પણ એમાં આ વિજ્ઞાન વિહાર, વિજ્ઞાન વિચાર કે વિજ્ઞાન વિનોદ કે એ બધા પુસ્તકો મારા હાથમાં આવ્યા અને તરત જ એ મેં વાંચવાના શરૂ કર્યા અને બહુ આનંદપૂર્વક એ પુસ્તકોનું મેં વાંચન કર્યું. તો કઈ અસર ક્યાં પડે છે કંઈ ખબર પડતી નથી કે એ પુસ્તકો કેવી રીતે ગાંધી સ્મૃતિમાં અને ગાંધી સ્મૃતિમાંથી મારા જેવા અને બીજા પણ વિદ્યાર્થીઓ પાસે પહોંચ્યા હશે. એટલે આ એક જે સારું કાર્ય છે એની ઘણી વખત શું છે કે આપણને એવું થાય કે આનું કેટલું થશે ને શું થશે ને જે પેલું ગાંધીએ પણ એવું કહ્યું છે કે રચનાત્મક કાર્ય છે ને એ હંમેશા ધીરું ચાલે છે. જ્યારે કોઈ આંદોલનની વાત હોય ને કોઈ ઝંડો ઉઠાવવાની વાત હોય ને તો બધાને બહુ એકદમ ખ્યાલ આવે. પણ રચનાત્મક કાર્ય એટલે એવી રીતે આ પીજી શાહ સાહેબના પુસ્તકો મારા સુધી પહોંચ્યા અને આજે હવે એમના વિશે વાત કરવાનો મોકો આવ્યો. તો એમણે જે શાંતિથી બેસીને જે કાર્ય કર્યું હશે એમની પ્રવૃત્તિમય જિંદગીમાં, તો એ બધાનું પ્રતિબિંબ આજે આપણે એક અથવા બીજી રીતે જોઈએ છીએ. તો આ માટે આદરણીય શૈલેષભાઈને, વિશ્વકોશને, આદરણીય લહેરી સાહેબને ધન્યવાદ અને આભાર અને એક આપણું અભિનંદન ભરી વાત વ્યક્ત કરીએ. મારો પરિચય અપાયો આદરણીય લહેરી સાહેબે વિજ્ઞાની તરીકે, અને હું વિજ્ઞાની જ છું. પણ આ વિષય શા માટે વિજ્ઞાન અને આધ્યાત્મ આવી એક વાત હું શા માટે આજે કરવાનો વિચાર કર્યો? તો એ વિશે કંઈક મારી જે વાત છે એમાંથી આપને ખ્યાલ આવશે કે આજના યુગમાં શા માટે આ વાત કરવી અનિવાર્ય છે, શા માટે આ આખો એ મુદ્દો એ વિચારવા જેવો અને હાથમાં લેવા જેવો અને જેના સિવાય ચાલે નહીં એવો છે. અલબત્ત આપણે હંમેશા દરેક નવી વાત જ્યારે હોય ત્યારે એમાં વાર લાગે છે. હમણાં જ આપણે વાત કરીએ એ પ્રમાણે.
પણ ક્યાંકથી તો શરૂઆત થાય અને કરવી પડે. તો એ કારણે હું આ વિશે કંઈક કહેવાનો પ્રયત્ન કરીશ. પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈન એમના એક સાથીદાર અબ્રાહમ પાયસ, હવે આ જે સમય હતો એ ક્વોન્ટમ થિયરી એટલે સાપેક્ષવાદ 1905, 10 અને 1915 સુધીમાં આઇન્સ્ટાઈને એના સમીકરણો આપ્યા વિશ્વને. રિલેટિવિટી સ્પેશિયલ થિયરી અને રિલેટિવિટી જનરલ થિયરી. પણ આ સાથે જ પેરેલલમાં સમાંતર રીતે એક બહુ મોટું વિજ્ઞાન શબ્દ ઘણીવાર મને વાપરવો નથી ગમતો, કારણ કે આપણા લોકો છે એ સહેજ આમ આઘા ખસી જાય વિજ્ઞાન એવું બોલીએ તો. પણ એક જ્ઞાનનો વિસ્તાર ઉદય પામી રહ્યો હતો. માનવ સૌને નવું નવું જાણવું છે, એમાં કોઈને વાંધો નથી. તો નવું નવું જાણવાની જે આ વાત છે એમાં એક નવો જ એક વિસ્તાર, નવો જ એક પ્રદેશ, નવી જ એક ક્ષિતિજ એ ઉદય પામી રહી હતી. એ હતું ક્વોન્ટમ થિયરી. હવે આ ક્વોન્ટમ થિયરી એ એવું કહેતી હતી, પહેલાંનું વિજ્ઞાન શું હતું? ક્વોન્ટમ થિયરી પહેલાંનું વિજ્ઞાન એ સર આઇઝેક ન્યૂટનથી જે શરૂ થયું, ગેલેલિયો, ન્યૂટન, કેપ્લર, એમાં એપ્રોચ શું હતો કે હું એટલે કે વિજ્ઞાની એટલે કે માનવ એ આ બ્રહ્માંડને અવલોકન કરનાર. અમે જોઈએ, અમે સમજીએ, અમે જાણીએ ગ્રહણ કેમ થાય છે, ભરતીઓ કેમ થાય છે, તારાઓ, ઉપગ્રહો અને ગ્રહો આ બધા કેવી રીતે આકાશમાં ફરે છે, કેવા નિયમથી ચાલે છે. હું આ બધું જાણું, હું એના નિયમ બનાવું. હું એટલે આ વિજ્ઞાની એમ વિચારે, હું એના નિયમ બનાવું અને પછી એક વખતે નિયમ મેં બનાવ્યા તો એ બધાનો આ સૃષ્ટિને જીતવા માટે હું ઉપયોગ કરું. આ સૃષ્ટિને કંટ્રોલ કરવા માટે એનો હું ઉપયોગ કરું. આવો એપ્રોચ હતો. એટલે કે હું એક બાજુએ અને બ્રહ્માંડ બીજી બાજુએ. હું જોનારો, અવલોકન કરનારો અને આ વિશ્વ. અને સ્પેનમાં જ્યારે એક વખત હતો ત્યારે મેં એક દરિયા કિનારે એક શિલ્પ જોયેલું કે સમુદ્રનો જે દેવ છે, સમુદ્ર એને જાણે કે કંટ્રોલ કરીને જેમ પેલું કૃષ્ણ અને કાલીનાગનું આપણે કેમ એક ચિત્રણ થાય છે એમ સમુદ્રને હું કબજામાં કરેલો, વહાણો, સ્ટીમરો આ બધું બનાવીને આવા પ્રકારનું શિલ્પ. એટલે કે એપ્રોચ એવો હતો કે હું બ્રહ્માંડને જીતી લઉં. અને એક વખત મેં બ્રહ્માંડના નિયમો જાણ્યા, સમજ્યા, એટલે પછી આ સૃષ્ટિ છે એ જાણે કે મારા કબજામાં છે. આવો જે વિજ્ઞાન છે એનો એક એપ્રોચ હતો. અને એમાંથી જ ઔદ્યોગિક ક્રાંતિ જેને કહેવાય છે, ઔદ્યોગિક ક્રાંતિ એનો ઉદ્ભવ થયો. મોટા મોટા મશીનો ને બધી મિલો, જે અમદાવાદમાં જે આ બધી મિલોની આખી સંસ્કૃતિ એક જમાનામાં દાયકાઓ સુધી રહી. તો આ બધું જે છે એ આ વિજ્ઞાનમાંથી, જેને યંત્રશાસ્ત્ર કહેવાય, આ પ્રકારના પેલામાંથી થયું. હવે એમાં જ્યારે આ નવી ક્વોન્ટમ થિયરી આવી ત્યારે વાત એવી ઊભી થઈ કે માત્ર તમે અને બ્રહ્માંડ જુદા રહીને વાત કરો એ નહીં ચાલે. જ્યારે મોટી મોટી વસ્તુઓ, તારા, ગ્રહો આ બધાની તમે વાત કરો ત્યારે અલગ વાત છે. પણ જ્યારે સૂક્ષ્મ જગતનું તમે અવલોકન કરશો, અણુ પરમાણુઓનું તમે જ્યારે અવલોકન કરશો, ત્યારે અવલોકન કરતા ઉપર આધાર છે કે તમે શું જોશો. તમે કેવી રીતે જુઓ છો એવી રીતે બ્રહ્માંડ દેખાય છે. તમે બ્રહ્માંડની સાથે સંકળાયેલા છો. બ્રહ્માંડથી ભિન્ન તમે રહીને
એનાથી જુદા રહીને તમે એનું અવલોકન કરો, આ વાત શક્ય નહીં બને. હવે એ કેવી રીતે? ધારો કે આ જે તમે અને હું એકબીજાને જોઈએ છીએ, કેવી રીતે જોઈએ છીએ? આપના ઉપર પ્રકાશના કિરણો પડે છે અને ત્યાંથી મારી કે અમારી આંખમાં એ પ્રવેશ કરે છે અને અમારી અંદર અમે તમને જોઈએ છીએ, અથવા તો તમારી અંદર તમે મને જુઓ છો. છેવટે તો મારું દર્શન, મારું જે ચિત્ર છે એ તો તમારી અંદર આવે છે ને. તમારું મગજ છે એ મારું ચિત્ર, કે અહીં સ્ટેજ ઉપર બેઠેલા એમનું ચિત્ર તમારી અંદર ઊભું થાય છે, તમારા મગજ દ્વારા, જે આપણું બ્રેનનું ન્યુરલ નેટવર્ક છે એના દ્વારા. તો વાત એ છે કે માનો કે તમે તારા ગ્રહોને જુઓ, એ તો એક વાત થઈ કે એમના ઉપર પ્રકાશ પડે અને એ પ્રકાશ મારી આંખમાં પડે. પણ હવે તમારી જગ્યાએ માનો કે એક સૂક્ષ્મ 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 કણો હોય, ઇલેક્ટ્રોન્સ, પ્રોટોન્સ, પરમાણુ. તો જ્યારે આ સૂક્ષ્મની દુનિયાનું અવલોકન શરૂ થયું ત્યારે આ ઇલેક્ટ્રોન અને આ જે પ્રકાશનો કણ કે જેને ફોટોન કહેવાય છે, તો એ ફોટોન જ્યારે ઇલેક્ટ્રોનની ઉપર પડે ત્યારે બંને સરખા જેવા છે. આ પ્રકાશનો કણ તમારી ઉપર પડે છે, તમને કંઈ થવાનું નથી, કારણ કે તમે એ કણ કરતાં અનેક અનેક ગણા પર્વત જેવા છો એ કણની સરખામણીમાં. પણ જ્યારે ઇલેક્ટ્રોન છે એના ઉપર જ્યારે પ્રકાશનું કણ પડે ત્યારે એ સરખે સરખી અથડામણ જેવું છે. જ્યારે બે મોટરો અથડાય ત્યારે બંનેને નુકસાન થવાનું અને બંને ફેંકાવાના, બરાબર ને? અને જો કોઈ પર્વતની સાથે કોઈ અથડામણ થાય તો પર્વતને કંઈ થવાનું નથી. માત્ર પેલો કણ, તમે એક દડો ફેંકો કે કોઈ પથ્થર ફેંકો તો પર્વતને કંઈ થવાનું નથી. એ પથ્થર છે એ આમ તેમ જશે અથડાઈને. તો આ ક્વોન્ટમ થિયરીમાં એવી વાત આવી કે આ જે કણ જ્યારે ઇલેક્ટ્રોનને અથડાય ત્યારે ઇલેક્ટ્રોન પોતે ફેંકાઈ જાય છે એક બાજુએ, અને પછી પેલો પ્રકાશનો કણ તમારી આંખ ઉપર આવે છે. એટલે શું છે કે પ્રકાશનો કણ એ તમારી આંખમાં આવવાનો ત્યારે તમે જોશો તો ખરા, પણ એ વખતે એ ઇલેક્ટ્રોન જ્યાં હતો ત્યાં નથી. શા માટે? કારણ કે એ પોતે જ ફેંકાઈ ગયો છે. અત્યારે તમને એમ લાગે કે ઇલેક્ટ્રોન અહીંયા છે, તમે જુઓ ત્યારે, પણ ખરેખર એ ત્યાં છે જ નહીં. કારણ કે એ પ્રકાશનો કણ અથડાઈને તમારી આંખ સુધી પહોંચ્યો ત્યારે ઇલેક્ટ્રોન તો ક્યાંક બીજે વયો ગયો અથડામણને કારણે. આ આખી ક્વોન્ટમ થિયરી એની વાત ઊભી થઈ, અને એમાંથી એ વાત ઊભી થઈ કે ભાઈ બ્રહ્માંડ તો જે દેખાય છે એમાં જે જોનારો છે એ પણ સંકળાયેલો છે, એ પણ ભળેલો છે. હવે આમાંથી પછી આગળ એવી વાત આવી, શૈલેષભાઈ એમણે રવિન્દ્રનાથ અને આઈન્સ્ટાઈન, એટલે અમારે એમના વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ છે, વાતચીતને. એ પણ એ આઈન્સ્ટાઈન અને ટાગોર જ્યારે મળ્યા ત્યારે ટાગોરે એ ભાર આપ્યો કે માનવ છે એ કેન્દ્રમાં છે ખરેખર તો, અને જે વિજ્ઞાન છે કે સૃષ્ટિ વિશેનું જે જ્ઞાન છે એ છેવટે તો જોનાર, અવલોકન કરનાર માણસ છે. આજે તમે અહીંયા બેઠા દરેક એક એક વ્યક્તિ જે છે એ એક એક વ્યક્તિ સમજનાર છે ને. ભલે આપણે બધા સાથે બેઠા, પણ તમે બધા એક એક શું કહેવાય ગુજરાતીની અંદર કે એનું જે આખું જે તમારી અંદર પ્રતિબિંબ અથવા તો પરાવર્તન અથવા તો એ તમારી અંદર એનું એક મંથન થઈ અને એ તમને પાચન થાય છે. આ આપણે જે આ વાત કરીએ, આ વાણી રૂપી જે શક્તિ એ તમારી અંદર પ્રવેશ કરી અને પછી તમારી અંદર જે છે એનું ચિંતન થઈ અને એમાંથી અર્થનો બોધ જેને કહેવાય એ થાય છે. અને દરેક વ્યક્તિને જુદો જુદો હશે. હું ભલે આ એક જ વાત કરું છું, પણ દરેક વ્યક્તિને પોતાનો પોતાનો અર્થ બહુ જુદો હશે. તો હું જે વાત કરતો હતો આઈન્સ્ટાઈન અને પાયસ, એ લોકો બહાર આવ્યા તો સાંજે મોડું થઈ ગયું હતું એ વખતે, અને આ ક્વોન્ટમ થિયરીની ચર્ચાઓ બધી ચાલતી હતી. હવે આઈન્સ્ટાઈન પોતે
આવી સાપેક્ષવાદની થિયરી આપી, ક્વોન્ટમ થિયરી આપી, પણ એમ છતાંય તે આઇન્સ્ટાઈન પોતે પેલા થોડાક એવા વિચારના હતા કે આ સૃષ્ટિ છે એનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને હું જોનારો છું ને એના નિયમો, એટલે એ બંનેની વચ્ચે હતા હજુ, એટલે એ ક્વોન્ટમ થિયરીને સ્વીકારી નહોતા શકતા. આકાશમાં એ વખતે ચંદ્રનો ઉદય થયેલો. આઇન્સ્ટાઈન અને અબ્રાહમ પાયસ જ્યારે બહાર આવ્યા ત્યારે આકાશમાં ચંદ્રનો ઉદય થયો, ત્યારે એકદમ આઇન્સ્ટાઈન ઊભા રહી ગયા અને આકાશમાં જોઈને કે શું તમે એવું માનો છો કે જ્યારે તમે જુઓ ત્યારે જ ચંદ્ર અસ્તિત્વમાં છે અને જ્યારે હું નથી જોતો ત્યારે ચંદ્ર નથી? એટલે આઇન્સ્ટાઈનનું કહેવાનું એવું હતું કે સૃષ્ટિ આપણાથી સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં છે, એના નિયમો છે, એ પ્રમાણે ચાલે છે, તમે જુઓ કે ન જુઓ. અને આ વસ્તુ જે છે એ ક્વોન્ટમ થિયરી એમાં કંઈક બીજું કહેતી હતી. એટલે આ આખી ચર્ચા જે શરૂ થઈ, પણ આ વસ્તુ જે છે ખરેખર એ ભારતીય પરંપરાની અંદર આની ચર્ચા ઘણી બધી થયેલી છે. હું જે આ વાત કરું છું એટલા માટે કરું છું કે જૈન દર્શન લો, બુદ્ધ આખું એ તે દર્શન સાહિત્ય લો, કે પછી ભારતીય વેદાંતની પરંપરા લો, તો એમાં દ્રષ્ટા અને દ્રશ્ય, સાહેબે જે આ પુસ્તકની વાત કરી એમાં દ્રષ્ટા અને દ્રશ્ય એના વિશેની ચર્ચા ઘણી બધી એક અથવા બીજી રીતે થયેલી છે. તો આ પરંપરા, ભારતીય પરંપરા, બૌદ્ધ, જૈન, આ બધામાં આ બધી વાત છે એ જાણે કે આપણને આજનું આ મોડર્ન ક્વોન્ટમ સાયન્સ અને બીજી બાજુએ આપણી પરંપરા, આ બંનેને એકબીજાની સાથે લાવીને મૂકે છે એક રીતે. તો આ વાતથી મારે કહેવાનું એ છે કે વિજ્ઞાન અને આધ્યાત્મ કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલા છે. પણ હું વિજ્ઞાન અને અધ્યાત્મ આવું બોલું એટલે પહેલો જ પ્રશ્ન એ થાય કે ભાઈ વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન કોને કહીશું આપણે? વિજ્ઞાન કોને કહીશું? તો આ જો સમજવું હોય આપણે તો ફિઝિક્સ જે કહેવાય છે કે જે એકદમ પાયાનું, ફિઝિક્સ અને ગણિત, અને ફિઝિક્સ એટલે સૃષ્ટિ વિશેનું, તો એનો મૂળ જે શબ્દ છે એ PHYSIS, ફિઝિસ, આવો ગ્રીક શબ્દ છે. અને ફિઝિસ એટલે સૃષ્ટિનું મૂળ તત્વ. મૂળ અર્થ એનો આવો છે કે આ આખી જે સૃષ્ટિ દેખાય છે, આપણે બેઠા છીએ, બધા પ્રવૃત્તિશીલ છીએ, આપણે કેટલી બધી પ્રવૃત્તિઓ કરીને અહીંયા સાંજે 5:30 આવ્યા છીએ, બરાબર? કેટલું બધું આખા દિવસ દરમિયાન કર્યું હશે. પણ બધા પોતાને પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ બધું કરીને શું કરીએ છીએ આપણે? દરેક કે જે કરવાનું છે, જે આપણે ભાગે આવ્યું છે કામ કરીએ છીએ આપણે સૌ, પણ બધા પ્રશ્નો તો પૂછે છે કે પછી આનો નિચોડ શું, આનું પરિણામ શું, આમાં કંઈ મળ્યું કે ન મળ્યું? હવે આ મળ્યું કે ન મળ્યું શબ્દ એટલે અમદાવાદમાં એનો પાછો જુદી રીતે અર્થ થાય કે પણ છેવટે તો તત્વજ્ઞાની પણ આ પ્રશ્ન પૂછે છે. ભાઈ એ જ્યારે એમ પૂછે છે કે મળ્યું કે ન મળ્યું, ત્યારે એને પ્રકાશ મળ્યો કે ન મળ્યો એ અર્થમાં પૂછે છે. પણ સૃષ્ટિમાં સ્થૂળ પદાર્થો પણ છે, સૂક્ષ્મ પદાર્થો પણ છે, અને સ્થૂળ પદાર્થો મેળવીને પણ આનંદ મેળવવાનો છે, અને સૂક્ષ્મ પદાર્થની જે છે પ્રાપ્તિ, તો એમાંય આનંદ જ મેળવવાનો છે. અહીંયા બેઠા છીએ ને તમને જો એમાં કંઈક નવું જો પ્રકાશ થાય, આપણે જે વાત કરતા હતા એ પ્રમાણે આ લેક્ચર, આપણે આ વ્યાખ્યાનને અંતે જો હળવાશ અનુભવીને ઊભા થઈએ અને સાથે સાથે કંઈક પ્રકાશ, તો એને સત્વ કયો છે આપણી ભગવદ્ ગીતામાં, કે સત્વગુણમાં જ્યારે તમે આવો ત્યારે તમને છે ને કે એક શાંતિ, કંઈક પ્રકાશ, કંઈક હળવાશ એ અનુભવ થાય છે. રોજબરોજના કાર્યોમાં શું થાય છે, કરવા માટે આપણે કરતા હોઈએ છીએ, એટલે એમાં આપણે ત્યાંની પરંપરા પ્રમાણે રજોગુણનું પ્રાધાન્ય હોય છે. અને રજોગુણનું પ્રાધાન્ય હોય ત્યારે આપણું અંતઃકરણ સામાન્ય રીતે વિક્ષેપિત થાય છે. અંતઃકરણની આ બધી વાત છે. હવે એમાં ત્યાં ક્વોન્ટમ થિયરીની વાત આવે છે, એ હું કરીશ.
પણ મારું કહેવાનું મતલબ એ કે હવે એટલે વિજ્ઞાન એટલે શું એ હું મૂળ વાત કરતો હતો. તો જ્યારે કોઈ પણ એક વસ્તુને, સૃષ્ટિની એક ઘટનાને, કોઈ એક પદાર્થને કે પછી અણુ હોય, પરમાણુ હોય કે પાર્ટિકલ્સ હોય, આ બધાને વ્યવસ્થિત રીતે સમજવા, એમાં ઊંડાણથી એ વસ્તુને એનું સમજણ એની સાધ્ય કરવી, એને આપણે વિજ્ઞાન કહીએ છીએ. પણ માત્ર આ બધાને સમજવા એ જ વિજ્ઞાન નથી. તમે કોઈ પણ કાર્ય કરો અને એ કાર્યને યોગ્ય રીતે પૂરું કરો તો એ પણ વિજ્ઞાન છે. કારણ કે એમાં પણ તમારે એકાગ્રતા કરવી પડે છે અને ત્યારે એ કાર્યની આખી પ્રણાલી કઈ છે એ તમને સ્પષ્ટ થાય છે. એટલે ખરેખર તો જેટલા આપણામાંથી એકાગ્રતા કરીને કોઈ ચોક્કસ કામ કરનારા છે એ આપણે સૌ વિજ્ઞાની છીએ. આપણે બધાએ તે એ રીતે સાયન્ટિસ્ટ જ છીએ. માત્ર કહેવાતા જે સાયન્ટિસ્ટ છે એમાં ફેર એટલો કે એ પેલું કહે છે ને, લગે રહો મુન્નાભાઈ, એટલે એ બરાબર એક જ વસ્તુની પાછળ લાગ્યા રહે, એને છોડે નહીં. આપણે છોડી દઈએ થોડી વાર પછી એ જે વસ્તુ હોય એને, અને પછી બીજામાં જઈએ, પછી ત્રીજામાં જઈએ, પછી નવામાં પહેલામાં જઈએ. પણ પેલા લોકો જ્યાં સુધી એ પૂરો પ્રકાશ ન પડે, પૂરો સોલ્વ ન થાય ત્યાં સુધી બરાબર નાછોડ બંદા. ગાંધીજી જે સત્યાગ્રહનું જે કહેતા કે એ છોડવું નહીં જ્યાં સુધી એ કામ સિદ્ધ ન થાય ત્યાં સુધી. એટલે આ જે કરે એને આજે આપણે વિજ્ઞાનીઓ કહીએ છીએ. હું આપને ન્યૂટનનો ઉદાહરણ આપું. ન્યૂટનને કોઈએ પૂછ્યું એકવાર કે ભાઈ તમે આવી મોટી મોટી શોધો કરી કેવી રીતે? જેવા તમે છો એવા અમે છીએ ને તમે મોટા વિજ્ઞાની છો, અમે માન આપીએ છીએ તમને. આ તે પણ હાઉ ડીડ યુ ડુ ઇટ? તમે કર્યું કેવી રીતે? ત્યારે ન્યૂટને એનો બહુ સરસ જવાબ આપ્યો કે હું સૃષ્ટિનો કોઈ એક પ્રશ્ન લઉં છું, પછી ભલે ગ્રહોની ગતિ હોય કે ભરતી હોય કે પછી ચંદ્રગ્રહણ કે તારાઓની, નક્ષત્રોની એકબીજાની જવાની પદ્ધતિ હોય, જે હોય તે, આ એના ઉપર હું એકાગ્રતા કરું છું. એ પ્રશ્ન ઉપર હું મારું મન સ્થિર કરું છું. આ ન્યૂટને આ કહ્યું છે અને ઇટ ઇઝ રિટન ડાઉન કે હું એના ઉપર સ્થિર કરું છું મારા મનને, અને હું ત્યાં સુધી આઈ હોલ્ડ ઓન. હોલ્ડ ઓન એટલે એ એકાગ્રતા મારી ચાલુ રહે છે ત્યાં સુધી કે જ્યાં પછી મારે એવું બને છે કે પૂરતો સમય અને પૂરતું ઊંડાણ, બે વસ્તુ, પૂરતો સમય અને પૂરતું ઊંડાણ, આ બે વસ્તુ જ્યારે થાય ત્યારે શું થાય છે કે જ્યારે રાત્રિ પૂરી થાય, અંધકાર અને પછી જે પ્રકાશનું પહેલું કિરણ, જે આ પેલું કહેવાય ને આપણે ભખવાળું થયું, પહેલી જે પ્રભાતની જે શરૂઆત, તો એમ જેમ કેમ અંધારાનું પેલું થઈ અને પહેલું કિરણ દેખાય એમ મને એક પહેલું, આ જે હું જે પ્રશ્ન લેતો હોઉં એમાં મને પહેલું કિરણ જાણે કે દેખાય, અને પછી જેમ દિવસનું અજવાળું થઈ જાય એમ એ આખો પ્રશ્ન છે એ મારી સમક્ષ સ્પષ્ટ થઈ જાય છે. આ મારી શોધ. એટલે મારું કહેવાનું એ કે અધ્યાત્મની પ્રક્રિયા પણ આ જ છે. આપણે ત્યાં પાતંજલ યોગ સૂત્રની અંદર જે ધારણા, ધ્યાન, સમાધિ, આ જે પગથિયા કયા છે તો એમાં એ જ વસ્તુ છે. પાતંજલ લો કે જૈન દર્શન લો. હવે જૈન દર્શનની અંદર કેટલું બધું એક તપ જેને કહેવાય ક્વોટ અનક્વોટ, એ તપ એ શું છે? એક પરિસ્થિતિ, એક કાર્ય, કોઈ એક સંકલ્પ, એના ઉપર એકાગ્રતા. હવે એમાં પછી એમાં આહાર ઉપર કંઈક તપ કરવાનું આવે કે પછી બીજું જપ લઈને કરવાનું આવે કે પછી બીજી કોઈ પ્રક્રિયા હોય, પણ મૂળ વાત છે એ મનને એક વસ્તુ ઉપર એકાગ્ર કરવાની. તો મારું તમને કહેવાનું એ હતું કે વિજ્ઞાન કોને કહેવાય? એ આ ન્યૂટનના ઉદાહરણ ઉપરથી, અથવા તો આ સૃષ્ટિની ઘટનાઓને સમજવાની વાત. હવે સામાન્ય રીતે એવું કહેવાય છે કે વિજ્ઞાન એટલે બહારનું અને અધ્યાત્મ એટલે
આ બીજો પ્રશ્ન એ પૂછીએ આપણે કે અધ્યાત્મ એટલે શું? વિજ્ઞાન એટલે શું એ તો આપણે કંઈક વાત કરી, પણ અધ્યાત્મ એટલે શું? તો અત્યારે જ્યારે પણ આપણે આંખો ખુલ્લી રાખીને બેઠા છીએ તો આપણે આખું સમગ્ર બહારનું જગત છે એને ગ્રહણ કર્યા કરીએ છીએ રાત ને દિવસ, બરાબર? ઓફકોર્સ રાત્રે આંખો બંધ હોય છે, તો સ્વપ્નની સૃષ્ટિમાં આપણે જઈએ છીએ, પણ છેવટે સ્વપ્નની સૃષ્ટિમાં પણ વળી પછી બહારની જ કોઈને ભૂખ લાગી હોય તો એ સ્વપ્ન આવે, કોઈને ક્યાંક ગયા હોય કે યાત્રાના સ્થળોએ ગયા હોય કે ફરવાના, તો એ સ્વપ્ન આવે. તો કહેવાનું એ છે કે જ્યારે આંખ તમે બંધ કરો, હવે આંખ બંધ કરો એટલે એ તો એક વાત થઈ, પણ મૂળ એ કે તમે 5 ઇન્દ્રિયો દ્વારા બાહ્ય જગતને સતત ગ્રહણ કર્યા કરો છો. હું બોલું છું તો તમે સાંભળી રહ્યા છો કાનથી, કે કંઈ અત્યારે હું બોલું છું એને બદલે કોઈ મૂવી ચાલતું હોય તો એ આંખથી જોતા હશો ને કાનથી શ્રવણ કરતા હશો ને સ્પર્શ, આ રીતે 5 ઇન્દ્રિયો દ્વારા આપણે જે ગ્રહણ કર્યા કરીએ છીએ. પણ તમે જો સ્થિર થઈને એક જગ્યાએ બેસો, પછી ભલે કુદરતમાં ચાલ્યા જાઓ, કોઈક જગ્યાએ ફરવા ચાલ્યા જાઓ, બધા નથી કહેતા કે ભાઈ આ અમદાવાદથી હવે અમે મુંબઈમાં તો અમારે બહુ એવું કહેવાય કે મુંબઈથી નીકળી જવું છે બહાર. હવે અહીં અમદાવાદમાં એવું થવા માંડ્યું છે, એટલો જ ટ્રાફિક ને એટલું જ કે હવે એટલે બહાર જઈએ ને ક્યાંય શાંતિ લઈએ થોડી, ભલે ગમે એટલી સરસ મોટર હોય આપણે ત્યાં કે પાડોશીને ત્યાં કે જે હોય તે, પણ મારું કહેવાનું એ કે એવું કરીએ કે જેથી કહેવાતા કોટ અનકોટ નોઇઝથી, નોઇઝ જેને કહેવાય કે જે સતત ઘોંઘાટ છે, જે શાસ્ત્રીય સંગીત, એક બાજુએ શાસ્ત્રીય સંગીત અને બીજી બાજુએ ઘોંઘાટ, એટલે આ શહેરમાં આપણે જ્યારે રહીએ તો તમે વિચાર કરો તો તમને જે અનુભૂતિ થશે જે અનેકવિધ ઘટનાઓની, એ બધો ઘોંઘાટ લાગે. પણ તમે આંખ બંધ કરીને માનો કે પાલીતાણાના કોઈ ડુંગરમાં કે પછી કોઈ મહાદેવના મંદિરમાં કે કોઈ થાઈલેન્ડમાં કે પછી જાપાનમાં કે હોંગકોંગમાં કે કોઈ બૌદ્ધ મંદિરમાં ત્યાં જઈને બેસો. શું કામ જઈને બેસો છો તમે? શા માટે ત્યાં જાઓ છો? તો તમારે બાહ્ય જગતથી કટ ઓફ થવું છે, થોડા બહારની દુનિયાથી થોડા અલગ થવું છે, અલગ પડવું છે. તો જ્યારે આ જાતનો અંદરનો અનુભવ કરવાનું તમે શરૂ કરો, અંદરનો અનુભવ કરવાનું તમે શરૂ કરો, તો એને ત્યાં આપણે અધ્યાત્મ કહ્યું છે. ખરેખર જો જોઈએ તો અધિ અને આત્મ, એટલે આત્મા એટલે પોતે, સેલ્ફ, અંગ્રેજીમાં જેને સેલ્ફ કહીએ છીએ, અને આપણને બધાને આપણો પોતાનો અનુભવ છે. રાત અને દિવસ આપણને આપણો પોતાનો અનુભવ તો રહે જ છે, બરાબર? ગમે એટલા સગાવાલાઓ, માતા પિતા, પત્ની, પુત્રો બધાની સાથે હોઈએ, પણ સેલ્ફ એ આખી આપણી પોતાની વસ્તુ છે. તો એ સેલ્ફ અને એની આજુબાજુની વાત, અધિ એટલે આજુબાજુનું, અને અધિ આત્મ એટલે આત્મ એટલે પોતે, અને પોતાની આજુબાજુની બધી જે વાત, એ વસ્તુને સમજવી. જેમ કેમ બહારની ઘટનાને પેલી ગ્રહની, મેં કહ્યું ને પેલા ગ્રહોનું કેવી રીતે ગતિ થાય એને સમજવી છે મારે, તો એવી રીતે હું મારી અંદર શું પ્રક્રિયાઓ થાય છે એને જ્યારે સમજું ત્યારે એને આધ્યાત્મ કહેવાય છે. પણ ખરેખર આપણે ત્યાં શું થઈ ગયું છે, જ્યારે જેવી આધ્યાત્મની વાત આવે ત્યારે પોથીની વાત આવે કે પંથની વાત આવે કે પૈગંબરની વાત આવે કે કર્મકાંડની વાત આવે, તરત જેવી આધ્યાત્મની વાત આવે ત્યારે આવા જુદા જુદા અર્થો, ત્યારે મને યાદ આવી જાય છે આપણા સાંઈ મકરંદ કવિ, એમના સાથે રહેવાનો મને મારા કોલેજના દિવસોમાં બહુ જ તક અને મળેલું મને. તો ત્યાં આગળ એક કોઈ ચોક્કસ પંથના એક મુરબ્બી છે, એ હંમેશા આવે, કારણ કે મકરંદભાઈનું તો ખુલ્લું ઘર, બધા આવે ને જાય અને બધા વાતો કરે અને બેઠા હોય બધાને. તો હવે હું તો મને તો 15 દિવસ મકરંદભાઈની સાથે રહેતો અને એમને જ ઘેરે જ રહેવાનું, અને
સાથે અમે રસોઈ બનાવીએ ને જમીએ ને, કારણ કે કુંદનિકાબેન તો હોય મુંબઈ, મકરંદભાઈના બા હોય, અને એક કાકી ને એક માસી બે કામ કરતા હોય, એટલે હું ને મકરંદભાઈ સાથે હોઈએ ને પછી વાતચીત કરતા. ને એમાં વળી એ મકરંદભાઈનું ઘર છે એ સ્મૃતિ, અને નાથાભાઈ જોશી એમનું ઘર છે એ શ્રુતિ. એટલે વળી બપોરે 3 વાગે ઉનાળાના તડકામાં પછી ત્યાં જવાનું શ્રુતિમાં, નાથાભાઈને ત્યાં, કારણ કે મકરંદભાઈ આરામ કરતા હોય, નાથાભાઈ બેઠા હોય, એટલે ત્યાં જવાનું, ત્યાં એમના સાથે. તો એમને ત્યાંથી એક સજ્જન છે કોઈ ચોક્કસ સંપ્રદાયના, એ આવે દરરોજ સાંજે ને મને બેસાડે, અને મને બેસાડીને બધી વાત કરે કે આમાં આમ છે ને આમ છે ને. અમારો સંપ્રદાય એટલે એ ઉત્તમમાં ઉત્તમ સંપ્રદાય. ધર્મ અને અધ્યાત્મની હું વાત કરું છું. કોને આપણે ત્યાં કે અમારો સંપ્રદાય એટલે એ કામ કરવું પડે ને એ જો સંપ્રદાયમાં તમે જો ભળો તો જ તમારું કલ્યાણ થાય. એમ કે તો જ તમે અહીંથી પછી જવાનું તો આવવાનું જ છે બધાને. હમણાં વાત થઈ એ પ્રમાણે પૃથ્વી ઉપરથી કે તો જ વિમાન આવશે લેવા. એટલે આ 2-4-5 દિવસ આ ઘટના બની જ્યારે, અને વધારે લાંબી. પછી એક દિવસ મકરંદભાઈને ખબર પડી ને પછી એક દિવસ એ ગુસ્સે થયા ને પેલા ભાઈને કે છગનભાઈ આને છોડો તમે હવે છોકરાને. અને પેલાને એમ કે આ સંપ્રદાયમાં કોઈ સારો છોકરો આવતો હોય તો એટલે આપણી છાપ પાછી સારી ખરી સામાન્ય, આમ બધું સાંભળીએ, એમ બધાની વાત સાંભળીએ સૌની. એટલે કે તમે આને છોડો ને. પછી મકરંદભાઈ એક કાગળની ચિઠ્ઠીમાં મને લખીને દીધું કે, અને એમાં અધ્યાત્મ એટલે શું એની વ્યાખ્યા આવી જાય છે. એટલે હું આ તમને વાત કરું છું. મકરંદભાઈ એવું લખીને આપ્યું કે પોથી, પંથ અને પેગંબર. પોથી, પંથ અને પેગંબર એ અજ્ઞાનતણા આડંબર. પોથી, પંથ અને પેગંબર એ અજ્ઞાનતણા આડંબર. પાટી સાફ કરીને સાચું, પાટી સાફ કરીને સાચું સ્વયં લખે એ પહેલો નંબર. આ મકરંદભાઈના શબ્દો છે. પોથી, પંથ અને પેગંબર એ અજ્ઞાનતણા આડંબર. પાટી સાફ કરીને સાચું સ્વયં લખે એ પહેલો નંબર. એટલે આપણે આપણા મનરૂપી પાટી સાફ કરી અને એમાં સ્વયં આપણા જે જ્ઞાન કે નોલેજ કે સમજણ કે પ્રકાશ કે જે એને નામ આપો તે એ સ્વયં લખે એ પહેલો નંબર. આ વસ્તુ એટલે કે આમની વાતમાં મને કે નહીં આવવાનું બધાની વાતમાં, જો કે મને એ ખ્યાલ હતો. આપણે તો શું છે શાંતિથી શ્રવણ કરવાનું, કે કમિટમેન્ટ નહીં કરવાનું. હવે એક કોને ખબર ગુજરાતી પહેલેથી હોવાને કારણે આ આવ્યું હોય કે પછી જે હોય તે, પણ સાંભળીએ વાત. અને એનીવે વાત વિજ્ઞાન એટલે શું, આધ્યાત્મ એટલે શું એ વાત કરીએ આપણે. હવે વાત એ છે કે આ બંનેનો સમન્વય આજના યુગમાં બહુ જ અનિવાર્ય છે. શા માટે અનિવાર્ય છે? હમણાં જ સમાચાર આવ્યા કે રશિયા એવી વેપનરી બનાવી રહ્યું છે કે આકાશમાં અમેરિકાનો જે એલન મસ્ક છે એણે અને બીજા લોકોએ 14,000થી વધારે સેટેલાઇટ્સ મૂક્યા છે. અને એ સેટેલાઇટ્સ દ્વારા સ્ટાર લિંક એનું પેલું કરી અને એ કમ્યુનિકેશનની નવી ક્રાંતિ. અને આ બધાની સાથે ડિફેન્સ અને વોર ને આ તો બધું જોડાયેલું જ હોય છે હંમેશા. એ સમાચારો બહાર નથી આવતા. જે સમાચારો બહાર આવે છે એ બધા માણસોને સારું લાગે એવા આવે છે, અને અંદરના બીજા સમાચારો. એટલે રશિયા એવી પેલી બનાવી રહ્યું છે વેપનરી કે જે સ્પેસમાં જે સેટેલાઇટ્સ છે એને ડિસ્ટ્રોય કરે, એનો વિનાશ કરે. એટલે જે તમે જો નામ સાંભળ્યું હોય સ્ટાર વોર્સ, બહુ ફેમસ જે સિરીઝ અને સિરિયલ ને એટલે એ પહેલાં એક કલ્પના હતી, પણ આ સ્ટાર વોર્સની જે વાત છે એ હવે ખરેખર જાણે કે અમલમાં આવે એવી એક વાત ઊભી થઈ રહી છે. કે આ સ્ટાર વોર્સ ખાલી વાતને માટે વાત નહીં, પણ
આકાશની અંદર આવી લડાઈઓ, એટલે આપણે એ દિશામાં જઈ રહ્યા છે. બીજી બાજુએ AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. તો એઆઈની જે વાત છે એ પણ એવી દિશામાં જઈ રહી છે કે જેની અંદર માનવ જાતિને અનેક જો યોગ્ય દિશામાં ન વાળવામાં આવે તો એના મોટા નુકસાનો, મોટું એક ઘાતક પરિણામો આવી શકે. તો એક બાજુએ વિજ્ઞાન છે એ અબજો લોકોના જીવનને અસર કરે છે. આજે 10-20 વર્ષ પહેલાં કોણે ધાર્યું હતું કે આવા સ્માર્ટફોનથી આપણું રોજબરોજનું કાર્ય અને આપણે બધાના જીવનનો અભિન્ન અંગ બની જશે? એવું બધા આજે સૌ હવે આગળ ઉપર શું ક્રાંતિઓ થવાની છે, આગળ ઉપર ક્વોન્ટમ મેમરી આવશે, પછી એઆઈની મદદથી આખું જે પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી, આ બધાની જે હવે એ બધા માટે તો નવી નવી આપણે જરા વધારે વિગતે વાત કરવી પડે, એમાં અત્યારે ન. પણ મારું કહેવાનું એ છે કે આ એવી બધી ક્રાંતિઓ આવી રહી છે, પણ જે મોબાઈલના દુરુપયોગ ને સદુપયોગની કેમ આપણે વાત કરીએ છીએ ને જેની અસરો આપણે જોઈએ છીએ આજે. બાળકો તો બિચારા તોય ડાયા હોય છે, મોટા હોય બિચારા ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે. આપણે બાળકોને કહીએ કે બાળકોને તકલીફ થાય છે, પણ મોટા હોય તે એમાં કેટલા ડિસ્ટ્રેક્ટ થતા હોય આ બધાથી. એટલે મને યાદ આવી જાય છે, રાજેન્દ્રભાઈ કહેતા હતા એકવાર કે વોટ્સએપ મેં તો રાખ્યું જ નથી. અને બીજા બધા આવા ઘણા લોકો હોય છે કે ભાઈ પેલો નાનો સાદો ફોન જ રાખવાનો, આ સ્માર્ટફોનમાં આપણે સ્માર્ટ નથી બનવું. મારે કહેવાનું એ કે આ જે નવી નવી વાતો આવી રહી છે, અને બીજી બાજુએ આ અધ્યાત્મની વાત, તો અધ્યાત્મમાં પણ આપણે જોઈએ છીએ કે અબજો કરોડો રૂપિયાના લેઝર શો અઠવાડિયા માટે મોટા મોટા મંડપો અને કરોડો રૂપિયાના ખર્ચાઓ. તો આ બધું અધ્યાત્મની અંદર પણ જે અધ્યાત્મમાં એમ ન બોલાય મારાથી, ધર્મ સંપ્રદાય, આ એ પોથી પંથ પૈગંબર, આ ત્રણ વાતની અંદર જે કરોડો અબજોના ખર્ચાઓ થાય છે. તો એ રીતે એક બાજુએ સાયન્સની જે ડીજનરેસી થઈ છે એ ટેકનોલોજીમાં, સાયન્સ ડીજનરેટ થયું છે ટેકનોલોજીમાં, અને અધ્યાત્મ ડીજનરેટ એ પોથી પંથ પૈગંબર ધર્મ આ બધામાં. તો બંને વસ્તુઓ જે છે એ માણસને ખરેખર સુખી નથી કરતું, પણ એને વિક્ષેપિત કરે છે. એની સ્થિરતા નથી કરતું પણ અસ્થિરતા કરે છે, એને ડિસ્ટર્બ કરે છે. ખરેખર તો આજે જુઓ તમે કે આજે હું જોઉં છું શહેરોની અંદર બધા થાકેલા હોય છે. બધાના ચહેરા જુઓ તમે, કેમ આટલા બધા ડિસ્રપ્ટેડ, ડિસ્ટોર્ટેડ, થાકેલા? અને એનું કારણ છે કે સતત જે ઘટનાઓ જે છે એ બધી આપણા અંતઃકરણને, મનને વિક્ષેપિત કરનારી છે. આપણા યોગ દર્શનની અંદર મૂઢ, ક્ષિપ્ત, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ આવી 4 મનની સ્થિતિઓ કઈ છે. એટલે મૂઢ એટલે તો એ ધારો કે એ નિદ્રા કહો કે તમસ કહો કે જ્યાં આપણે કંઈ વિચારતા નથી, કરતા નથી, તો મૂઢ. પણ ક્ષિપ્ત અને વિક્ષિપ્ત એ જે અવસ્થાઓ છે એ આપણે આજે એકદમ ડોમિનન્ટ જોઈએ છીએ સમાજની અંદર. એકાગ્રતા અને નિરુદ્ધ તો માનો કે એ તો આગળની વાત થઈ, પણ એકાગ્ર થવું એ પણ મુશ્કેલ થઈ ગયું છે. તો આ બધાને કારણે આ જે વિજ્ઞાનનો દુરુપયોગ અને અધ્યાત્મ જે કહેવાય, કારણ કે બંનેનો હેતુ ખરેખર તો એક જ છે. વિજ્ઞાનને પણ સૃષ્ટિને સમજવી છે, અંદરની કહો કે બહારની. વિજ્ઞાનનો કાર્ય સૃષ્ટિને સમજવાનું છે, એવું નથી કે બહારનું. ઘણા એવું પણ કહેતા હોય છે કે બુદ્ધિનું કામ પૂરું થાય પછી એમ કે અધ્યાત્મની દુનિયા શરૂ થાય. ખરેખર આ વાત સાચી નથી. અધ્યાત્મમાં પણ બુદ્ધિનો પૂરેપૂરો ઉપયોગ છે. વિવેકાનંદે એકવાર રામકૃષ્ણને આ વાત કરેલી કે બુદ્ધિ અટકી જાય અને પછી અધ્યાત્મનું ક્ષેત્ર. ત્યારે
રામકૃષ્ણએ એમને કહ્યું, આ માસ્ટર મોસાઈની જે છે એમના પુસ્તકો રામકૃષ્ણ કથામૃતના, એમાં આ વાત છે, લખેલી છે કે રામકૃષ્ણ કે નહીં, બુદ્ધિથી આત્મા ન પકડાય એવું નથી. અધ્યાત્મની દુનિયા પછી શરૂ થાય, બુદ્ધિના દરવાજા બંધ કરીને એવું નથી. પણ કે આ બુદ્ધિ નહીં, આ બુદ્ધિ એટલે કે મારી ને તમારી અત્યારની બુદ્ધિ, એ બુદ્ધિથી નહીં પણ શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા તમે આત્માને, અથવા તો આત્મા એટલે કોઈ ડરતા નહીં, સેલ્ફ, તમે પોતે, બરાબર, તમે પોતે ત્યારે પોતાને સમજી શકો છો, જાણી શકો છો. ક્યારે? કે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા. અને એ ગીતામાં પણ કહ્યું છે કે દ્રશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. દ્રશ્યતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ, એટલે સૂક્ષ્મ થયેલી બુદ્ધિથી પોતે પોતાનું દર્શન, પોતે પોતાનું દર્શન. અત્યારે આપણે પોતે પોતાનું દર્શન નથી કરી શકતા. શા માટે? કારણ કે આપણે કાચ ઘરમાં બેઠા છીએ. પેલું કાચ ઘર તમે જોયું છે ને? કાચ ઘરમાં જાઓ તો મારા જેવા હોય તો દુબળા હોય જાડા લાગે, કોઈ જાડા તો એને એ પાતળા થવાનો આનંદ મળે. આમ ચરબી ઘટે કે ન ઘટે, ત્યાં કાચ ઘરમાં તમને આમ પેલા સોટી જેવા બતાવી દે તમને. આપણે બધા કાચ ઘરમાં બેઠા છીએ. એટલે આપણી બુદ્ધિ જે છે, ચશ્મા પહેરીને બેઠા છીએ આપણે. જેમ બહારના ચશ્મા છે એમ આ દુનિયાને જોવાના ચશ્મા છે, એ આપણી બુદ્ધિ છે. તો એ જે ચશ્મા પહેર્યા છે આપણે, એ આ કાચ ઘર જેવી આપણી આ બુદ્ધિ છે. એટલે જે જેમ છે તેમ નથી જોતા આપણે. આ બહુ અગત્યનું. આપ જે જેમ છે તેમ જોવું, એઝ ઇટ ઇઝ, આપણે કહીએ છીએ ને અંગ્રેજીમાં એઝ ઇટ ઇઝ, એ વસ્તુ આપણે નથી કરતા. પણ આપણે આપણા જે કાચથી એનાથી જગતનું દર્શન. તો વાત એ છે કે આ વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેનું ધ્યેય એક જ છે. તો એમનો આ ધ્યેય સમજવું જોઈએ. અને આ જો ન સમજીએ ત્યારે મોટા ભાગના વિશ્વના જે મહાપ્રશ્નો ઊભા થયા છે, એ વિજ્ઞાનમાં અધ્યાત્મના મૂલ્યો નથી. વિજ્ઞાનીને જગતની જીત કરવી છે. આજે તો ક્યાં સુધી વાત પહોંચી છે. હવે તો કંઈ, પહેલાં તો આમ હમણાં પોલિસીની બધી વાત થતી હતી કે પોલિસી ને પછી એમ કે રાજકારણની અંદર તો હવે કે પોલિસી ને બધી વાત જ કરવાની જરૂર નથી. સીધું અરે કાઠિયાવાડમાં કે ઠોકમ ઠોક, તમારે અમે લઈ લેશું તો લઈ લેશું ને, આ તમારા દેશને તમે બધા આમ કરો, તમને આટલા પૈસા આપી દેશું, અને એક અથવા બીજી રીતે અમે. એટલે હવે આ શું થયું? વિજ્ઞાનનો દુરુપયોગ થયો ને. એક અથવા, કારણ કે અંતે તો એ શું છે કે વિજ્ઞાન દ્વારા આ બધા કાર્યો થાય છે, બરાબર. એ કે લાકડી લઈને કોઈ જતા નથી. પહેલાંના જમાનામાં જે તલવારો ને ભાલા ને એ બધા હતું, હવે એ તો કોઈ આજે સિવાય કે શોભાના રાખ્યા હોય કોઈના ઘરમાં, અમારે કાઠિયાવાડમાં હોય બધાને, અમુક લોકોને ત્યાં. એટલે એ તો હવે રહ્યું નથી. પણ એટલે આ વિજ્ઞાનનો દુરુપયોગ, બીજી બાજુએ અધ્યાત્મ કહેવાતું એનો, એટલે આ બંનેનો જે સમન્વય છે એ અત્યંત નવા યુગને માટે જરૂરી છે. જો માનવતાનું એ જો આપણે પેલું લઈ જવું હોય તો. અને આ જ વાત છે વિનોબાજી, વિમલા ઠક્કર, પછી સ્વામી વિવેકાનંદ પોતે, એમણે પણ એમને આ વાત છે લખી છે. એટલે વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય એ આવશ્યક અને અનિવાર્ય છે. અને છેલ્લી વાત એ કે હવે જે આ નવી જે આ એજ આવી રહી છે, એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, એની અંદર આ સમન્વય શક્ય છે. એઆઈના ખૂબ નુકસાનોને એની વાત આપણે કરી, પણ આ સમન્વય છે એમાં એટલા માટે શક્ય છે કે એમાં આપણે ક્વોન્ટમ કોન્શિયસનેસ એની વાત કરી શકીશું. એક બાજુએ ક્વોન્ટમ થિયરી અને બીજી બાજુએ કોન્શિયસનેસ એટલે કે ચૈતન્ય, જેને આપણે કહીએ છીએ.
એ વાત જે છે એ આવશે કે એ માટે એ વાત આવશે કે જે એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ આખું ક્વોન્ટમ થિયરી ઉપર આધારિત છે. ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ને એ બધું એના ઉપર આધારિત છે. એના વિગતમાં હું ન જઈ શકું અત્યારે, પણ એના ઉપર આધારિત છે. પણ એક બાજુએ એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ વાત કરી તો હવે વિજ્ઞાનીઓ એ પૂછતા થયા છે કે જેને તમે બુદ્ધિ કહો છો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, તો પણ ખરેખર બુદ્ધિ એ શું છે? જે એઆઈ કહો છો, આર્ટિફિશિયલ, એ કૃત્રિમ બુદ્ધિ કહો છો, પણ તો પછી વોટ ઇઝ રિયલી ધ ઇન્ટેલિજન્સ? અને એ ઇન્ટેલિજન્સના પાયામાં પણ જે રહેલું છે એ કોન્શિયસનેસ અથવા તો ચૈતન્ય, એ શું છે? અને હવે આ વાત ઉપર કેલટેક ને યેલ ને હાર્વર્ડ ને કેમ્બ્રિજ, આ બધામાંથી નવા નવા સંશોધનો બહાર આવવા લાગ્યા છે. હવે એમાં ભારતનું પ્રધાન એક વોટ કેન ઇન્ડિયા ડુ? આપણે ત્યાં તો આ બધા ઉપર ખૂબ સંશોધન થયું છે. સંશોધન થયું છે એટલું જ નહીં, પણ આપણી પરંપરાના ગ્રંથોની અંદર બુદ્ધિ એટલે શું, અંતઃકરણ એટલે શું, ચિત્ત એટલે શું, સંસ્કારો કેવી રીતે, આ બધું એકબીજા સાથે, આ બધામાં એટલી બધી વાત છે. આપણને એ જોવાનો સમય નથી, એટલા બધા બિઝી છીએ આપણે રોજબરોજના જીવનમાં, એ અલગ વાત છે. ઇવન સાહિત્યકારો ને કવિઓ અને ઇવન અમારા વિજ્ઞાનીઓ બધા, અમે વિજ્ઞાનીઓએ તે દિલ્હી ક્યારે જવાનું નેક્સ્ટ આવે, ને સાહિત્યકારો, માફ કરો મારે ના બોલાય, કારણ કે પાછું આમાં કોઈ ગુસ્સે થાય તો તકલીફ થાય. અમદાવાદમાં રહેવું તો ખરું પાછું આપણે હમણાં તો, એટલે બે કાવ્ય બોલીને કે એકાદો લેખ લખીને અને એક જ જગ્યાએ છપાઈને આનંદ થઈ જાય આપણને અને વિજ્ઞાનીને. એટલે મારું કહેવાનું શું છે કે આ બાબત ઉપર આપણું ધ્યાન નથી, પણ આપણે ત્યાં એવો મોટો વારસો પડેલો છે. અને જે સાહેબે વાત કરી આ પુસ્તકની, એમાં મેં કંઈક એ ઝાંખી આપવાનો શાસ્ત્રીજીની વાત દ્વારા પ્રયત્ન કર્યો છે કે ભારતીય પરંપરા, આ હજારો વર્ષનો વારસો શું છે. આજે આપણે ભલે મોડર્ન સંસ્કૃતિ દ્વારા હિપ્નોટાઇઝ થઈ ગયા હોઈએ, મોબાઈલ દ્વારા ને ગાડીઓ દ્વારા ને મોટા મોટા જ્યાં જુઓ ત્યાં કબૂતરખાના, માફ કરજો એવું મારે ના બોલાય, કે આ બધા ફ્લેટ્સ બધા જે પ્રકારના થાય છે આજે, ફટાફટ બધું ઊભું કરીને, અને તો એ બધામાં આપણે ભલે એટલા કદાચ અંજાઈ ગયા હોઈએ, અને કદાચ આપણા શાસ્ત્રોમાં આને જ માયા કહી હશે કે આપણે આપણું ભાન ભૂલી જઈએ અને આ બધામાં વ્યસ્ત થઈ જઈએ, અને પાછું આપણને લાગે એવું કે આપણે જાણે કંઈક કરી રહ્યા છીએ. આપણને લાગે એવું કે આપણે કરી રહ્યા છીએ, પણ છેવટે પેલો ઘાણીનો બળદ જે ફરતો હોય, હવે બળદને થોડી ખબર છે કે આમાં પરિણામ તો પેલો જે તેલી છે એ લે છે. બળદને તો બિચારો પછી સાંજ પડે ક્યારે ખાવાનું મળે છે એ. તો વાત આ છે કે આપણી પરંપરામાં જે આ બધું જે છે, તો એનું કામ કેવી રીતે થાય, એ જે પ્રકાશ છે એ વળી પાછું આપણા સુધી કેવી રીતે પહોંચે. કે આપણે કરોડપતિ બાપના દીકરા હોઈએ એટલે આપણે એ આપણું ક્વોલિફિકેશન થઈ ગયું એવું નથી. એ તો આપણે કેટલું સ્વયં સિદ્ધ કર્યું, છેવટે તો એના ઉપર જ આપણો કે પછી બાપા તો જશે તો તમે શું કરશો પછી, જો એમની જે સ્કિલ્સ છે એ સિદ્ધ નહીં કરી હોય તો. એટલે એવી રીતે આપણી પરંપરાનું પણ જે છે આખું જે તત્વ સત્વ કે એનું જે અર્ક જેને કહીએ આયુર્વેદની ભાષામાં, એ જો આપણે આત્મસાત નહીં કરીએ તો આ જે શાંતિ જોઈએ છીએ, જે આનંદ જોઈએ છીએ, એ કંઈ ખાલી એક મોટરને બદલે નવું મોડેલ બીજું લીધું તો એટલાથી નહીં થઈ જાય. તો આ આપણી પરંપરાનો અભ્યાસ, એમાં ઘણું બધું છે અને એના દ્વારા ખરેખર આપણે દુનિયાને કંઈક આપી શકીએ એવું છે. વાત એ છે આજે મોડર્ન વર્લ્ડને, એઆઈને, આ વેપનરીને, એ બધાને પેલું કરી શકીએ એવું છીએ. અને એ આપણે કામ કરીએ અને એના એક્શન પોઈન્ટ્સ કંઈક નક્કી કરીએ
મેં ઘણા વખત પહેલાં એમ કીધું કે હું છેલ્લી વાત કરું છું, મને ધ્યાનમાં આવ્યું છે, પણ હવે ખરેખર એ આ પૂરું કરીએ તો એના માટેના એક્શન પોઈન્ટ્સ યુવાનો સમક્ષ, નવી પેઢી સમક્ષ આ બધી વાત જાય, આ ચિંતન છે એ શરૂ થાય. આજે નવી પેઢી છે એ માત્ર એમ કે શું પેકેજ અને શું કયો ધંધો ને કઈ એટલે માત્ર એમાં જ, પણ ખરેખર તો આપણા યુવાનોમાં હું જે સંકળાયેલો છું તો એમને બધું ઘણું બધું નવું કરવું છે. એટલે એ એક સરસ આગળનો આપણે બધા શું છે કે અહીંયા જો કે હું જોઉં છું થોડાક યુવાનો એક બે તો દેખાય છે, વધારે સિનિયરો, પણ આપ સૌ પણ પ્રબુદ્ધ નાગરિકો, તો આપણે એ સંદેશો નવી પેઢી પાસે લઈ જઈએ અને એ સંદેશા દ્વારા આપણે કેવી રીતે આ જેને હોલિસ્ટિક વ્યૂ, સમગ્ર જેને વાત જે છે, અને એને માટે વર્કશોપ્સ થઈ શકે, એને માટે ડિસ્કશન ગ્રુપ્સ થઈ શકે, એને માટે આધુનિક વિજ્ઞાન એટલે શું, તો આ દીપકભાઈ કે સાહિત્યમાં રાજેન્દ્રભાઈ, આ બધા મિત્રો છે, બધા એનલાઇટન્ડ અને કંઈક કરવાની ઝંખનાવાળા છે. તો આ બધું કામ થાય, અને એ જો કામ થાય તો એનો ચોક્કસ પડઘો આવે છે. જેમ પીજી શાહના પેલા પુસ્તકો એક છોકરાએ ગાંધી સ્મૃતિમાં લાઇબ્રેરીમાં જઈને વાંચેલા, અને હવે આજે એ પીજી શાહ વિશે આપણા સમક્ષ વાત, અને વિજ્ઞાન અને એવી રીતે આપણે કંઈક કરીએ તો શું નવું પરિણામ આવે, એ પણ શુભ પરિણામ અવશ્ય આવે એની શ્રદ્ધા. જે ગીતામાં કહ્યું છે કે નહીં કલ્યાણ કૃતક કશ્ચિત, એટલે સારું જે કામ છે એનો સારો પડઘો ક્યાંક ને ક્યાંક આવવાનો જ છે. તો આ કામ આપણે ખાસ કરવું જરૂરી છે. એક્શન જે છે એ જરૂરી છે, અને એમાં આપ સૌનો સાથ સહકાર મળે એવા આપણે શુભેચ્છા રાખીએ. અને આપ સૌએ આટલી શાંતિથી મને સાંભળ્યો એનો ખૂબ આભાર. એટલે થેન્ક યુ વેરી મચ એવરીબડી. નમસ્તે. ચોક્કસ ભવિષ્યમાં પંકજભાઈનું માર્ગદર્શન હશે તો આવી કોઈક વિજ્ઞાનની વર્કશોપ કરશું. અહીંયા ઘણા પ્રકારની વર્કશોપ થાય છે, બ્રાહ્મી લિપિની થઈ છે, પ્રૂફ રીડિંગની થઈ છે, રોબોટિક્સની થઈ છે, તો આવી પણ એક સરસ મજાની વર્કશોપ થઈ શકે, તો એ વિચારશું. પંકજભાઈએ ખૂબ સરસ રીતે બધી વાતની રજૂઆત કરી. વિજ્ઞાન, પહેલાં વિજ્ઞાન શું, અધ્યાત્મ શું, અને બંનેને જોડી આપ્યા, અને પ્રશ્નોત્તરીથી આખું જીવંત વાતાવરણ ઊભું થયું. એટલે આપ સૌનો પણ આભાર. પંકજભાઈનો, શૈલેષભાઈનો તો ખરો જ. લેરી સાહેબ ખાસ આજે વ્યસ્ત હતા છતાં અહીંયા આવ્યા. લેરી સાહેબનો પણ આભાર. ફરી એકવાર આપ સૌનો આભાર માનું છું.